ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ અનેક જગ્યાએ ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ વોટર્સ એટલે કે નવા મતદાતા વોટર્સ કોફી કૂપનનું એક વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ અને એ જ દિવસે ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફતેગંજ ધ ચોકલેટ રૂમ ખાતે પાટીલ સાહેબના 69 એટલે કે 69માં જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા નવા મતદારો સાથે જ આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। નવા મતદારોનો ઉત્સાહ વધે અને યુવા મોરચા દ્વારા કોફી કૂપનનો નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે। યુવાન પ્રથમ વખત મત આપવા જાય ત્યારે આ 2 કૂપન આપે તેવો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો। હાલના યુવાનોએ જ કૂપન વાપરી શકે અને મત આપ્યા બાદ એક QR કોડ સ્કેન બીજી વખત આ કૂપન વાપરી શકે તેવો મોદી સરકારની જે યોજના છે તેનો લાભ મળી શકે તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિત સહિત મહામંત્રીઓ તેમજ યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશના અધ્યક્ષ પેજ સમિતિના પ્રણેતા આદરણીય સી.આર. પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે। નવસારીના લોકપ્રિય સાંસદ પણ છે। દેશમાં સર્વાધિક મતથી જીતનાર સાંસદ તરીકેનું પણ બિરુદ મળ્યું છે એવા લોકપ્રિય પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબનો આજે જન્મદિવસ છે ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ તરફથી આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસે અનેક સેવાકીય કાર્યક્રમો આજે અહીંયા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે। સવારમાં 11 વાગે મેડિકલ એસોસિએશન એટલે સ્ટોર અમારા મેડિકલ દવાના એમના દ્વારા દરેક દુકાન પર જઈને સ્ટીકર લગાવવું અને સ્ટીકરના મારફત જે કોઈ વ્યક્તિ ત્યાં દવા લેવા જાય તો એ QR કોડની ઉપર ક્લિક કરે તો એમને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની માહિતી મળે। તો સાથે સાથે આજે વડોદરા શહેરના 50 જેટલા કોફી સ્ટોર એ પણ એક QR કોડ સાથેની અમે એમને લેટર પણ આપવાના છે, સ્ટીકર પણ આપવાના છે અને એ પોતે એ કોફી શોપમાં જઈને પોતે કોફી પી શકે એવા યુવાનો કે જેમણે પહેલીવાર તેઓ લોકસભામાં મતદાન કરવા જઈ રહ્યા છે એવા દરેક યુથને આ સ્ટીકર આપીને તેઓ મતદાન બી કરે, મતદાન પહેલાં પોતે કોફી પીએ। એક અનોખો પ્રયોગ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસે શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। અમે સૌ વડોદરાવાસી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। ધન્યવાદ। ગુજરાતના યશસ્વી અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાહેબ આજે 69માં વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સાહેબના દીર્ઘાયુ માટે આજે વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સવારમાં મહિલા મોરચા દ્વારા મેન્ટલ હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી દર્દીઓને ફ્રૂટ વિતરણ અને કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તો સવારમાં 11 કલાકે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના માધ્યમથી વડોદરા શહેરની 690 મેડિકલ સ્ટોર ઉપર એક QR કોડના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળે એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને અત્યારે બપોરે 12 કલાકે વડોદરા શહેરના પહેલી વખત મતદાન કરતા ખાસ કરીને લોકસભામાં જે પહેલીવાર મતદાન કરવાના છે એવા 69 યુવા મતદારોની સાથે ચોકલેટ રૂમ ખાતે કોફીની સાથે ચર્ચા કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। દરેકે દરેક વડોદરા શહેરના યુવા મતદારોને એક પત્ર પાટીલ સાહેબના પોતાના હસ્તાક્ષરમાં લખેલો આપવામાં આવશે। આ પત્રની અંદર એક QR કોડ છે। એ QR કોડ ઉપરથી વડોદરા શહેરની કઈ કઈ કોફી શોપમાં એમને કોમ્પ્લિમેન્ટરી કોફી મળે એની વિગત આપવામાં આવે છે। પત્ર લઈને જ્યારે યુવા મતદાર આ કોફી શોપમાં જશે
તે વખતે આ પત્રના કારણે એમને એક કોમ્પ્લિમેન્ટરી કોફી એ યુવાનોને આપવામાં આવશે. સાથે સાથે માનનીય મોદી સાહેબ જે નમો એપના માધ્યમથી લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે, આ નમો એપ પણ એમની પાસે ફરજિયાત ડાઉનલોડ કરવામાં આવશે કે જેથી આવનારા સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ એની સીધી માહિતી આ યુવાનો સુધી પહોંચે. અને એની શરૂઆત આજે બપોરે 12 કલાકે અહીંયા કરવામાં આવી છે. માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ અને અમારી સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ નવા 69 યુવા મતદારોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માનનીય પાટીલ સાહેબને ફરી એક વખત ખૂબ ખૂબ શુભેચ્છા.